હું સાઉદી અરેબિયામાં ટેક્સી ચલાવતો હતો. દિવસભર સડકો પર ગાડી ચહેરાઓને તેમની મંજિલ સુધી પહોંચાડવું એ મારું રોજનું કામ હતું. એક દિવસ એક સવારીએ મારી ટેક્સીમાં એક થેલો છોડી દીધો, જેમાં ઢેર સારા પૈસા ભરેલા હતા. મારા માટે આ પળ કોઈ ચમત્કારથી ઓછું નહોતું, વધુ વિચાર્યા વગર જ. મેં મારી તરત ભારતની ફ્લાઇટ પકડી લીધી. તે પૈસાથી મેં મારી નાન્યું કે જાણે સપનું સાચું થઈ ગયું હોય. 1 મહિના પછી હું સાઉદી પાછો લૌટી આવ્યો અને મારા જૂના કામ પર લાગી ગયો. થોડા દિવસો પછી મને એક મોટા વેપારીના ઘરે દાવતનું નિમંત્રણ મળ્યું. ત્યાં સેંકડો લોકો ભેગા થયા હતા. વિદેશથી અમે ભીડમાં નજર મહેમાનોનું સ્વાગત કરી રહી હતી. જેમ જેમ મેં ભીડમાં નજર ફેરવી, મારા પગ થંભી ગયા. તે નડક્યું જોરજોરથી ધડકવા લાગ્યું. મેં ત્યાંથી ખાવાનો વિચાર છોડીને તરત નીકળી પડ્યો. મારા માટે મારી ઈમાનદારી અને કામ પ્રત્યેની વફાદારી સૌથી ઉપર હતી. થોડું દૂર ચાલ્યા પછી એક હોટલ પાસે મને એક જોડું દેખાયું. તેમના હાવભાવથી સ્પષ્ટ હતું કે તેઓ કાં તો ભારતીય હતા અથવા પડોશી દેશના. મેં ગાડી રોકી, તેમનો સામાન બેગમાં મૂક્યો અને મુસ્કુરાઈને તેમનું સ્વાગત કર્યું. મનમાં આવ્યું કે પૂછું, તમે લોકો સારું સમજો, પણ મેં જ અધું સારું સમજ્યો. સવારીને વ્યર્થ વાતચીત ક્યારેક અસ્વસ્થ કરી શકે છે. હું ચૂપચાપ ગાડી ચલાવવા લાગ્યો. ત્યારે જ તે જોડાની મહિલાએ મને પૂછ્યું, અમને કેટલો સમય લાગશે પહોંચવામાં? મેં રિયર્ડમ 20 મિનિટમાં પહોંચી જઈશું. તેણે તરત કહ્યું, થોડું ઝડપથી ચલાવો, અમને લેટ થઈ રહ્યું છે. તેમની હડબડી જોઈને મેં સ્પીડ વધારી, પણ વધુ નહીં, કારણ કે ઝડપથી ગાડી ચલાવવાથી દંડ થઈ શકે છે. હજુ થોડું જ દૂર ગયો હતો કે તેના ચહેરા દેશના છો. મેં મુસ્કુરાતા આસપાસના કોઈ દેશના છો? મેં મુસ્કુરાતા જવાબ આપ્યો, જી હા, હું ભારતથી છું. મારા સવાલ પર તેનો ચહેરો કઠોર થઈ ગયો. આ તમારું કામ નથી, બસ ગાડી ચલાવો. તેનો આ રૂખો જવાબ સાંભળીને મારું મન ખટ્ટું થઈ ગયું. તેણે પોતે નમ્રતાથી પૂછ્યું તો મને અપમાન ખટ્ટું થઈ દીધો. મેં હવે ચૂપ રહેવાનો નિર્ણય લીધો અને ગાડી ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભૂલની કોઈ ગુંજાઈશ નહોતી છોડવી, નહીં તો સવારીથી ખરાબ રિવ્યૂ મળી શકે. થોડી વાર પછી મેં તેમને તેમના મંજિલ પર ઉતારી દીધા. પૈસા લેતી વખતે તે વ્યક્તિએ ફરી કહ્યું, સારું થશે કે તમે ફક્ત તમારું કામ કરો. લોકોને તેમના દેશ અથવા ઠેકાણા વિશે પૂછવું તમારું કામ નથી. વખત બરબાદ ન કરો. મેં ચૂપચાપ તેમનો સામાન ઉતાર્યો, ધન્યવાદ કહ્યું અને આગલેમનો સામાન ઉતાર્યો, ધન્યવાદ કહ્યું અને આગલી સવારી માટે નીકળવા લાગ્યું. જો કહેવું જ નહોતું તો મને સવાલ શા માટે પૂછ્યો? સાંજના લગભગ વાગ્યા હતા. મારા મગજમાં એક વિચાર આવ્યો, પણ મેં તેને ઝટકી દીધો. હજુ બીજી સવારી પર ધ્યાન આપવું હતું. પછી ખાવાનો વિચાર હતો. મારી આગલી સવારી એક કારોબારી હતો. તે ગાડીમાં બેસતા જ બોલ્યો, હાય. તેના કપડાં અને અંદાજથી લાગતું હતું કે તે કદાચ લંડન અથવા સિંગાપુરથી આવ્યો હશે. આ વખતે મેં કોઈ વાત ન કરી. એક વખતનું અપમાન પૂરતું હતું. મેં ગાડી સ્ટાર્ટ કરી ત્યારે જ તેણે એક નાની બેગ મારી તરફ વધારી અને કહ્યું, આ પાછળ પડી હતી, મને ઠીક નથી લાગતું, આને આગળ રાખી દો. મેં હેરાનીથી તે બેગ લીધી અને આગળની સીટ તે કોની હતી. મનમાં સવાલોનું તોફાન ઊભું થયું. મેં છતાં ચૂપ રહેવું વધુ સારું ઊભું થયું. તેને તેના મંજિલ પર ઉતાર્યા પછી હું સીધો એક ઢાબાની તરફ નીકળી પડ્યો. હવે મારું મન બીજી સવારી લેવાનું નહોતું. તે બેગ મારા મગજમાં વારંવાર ઘૂમતી હતી. શું આ તે અજીબ જોડાની હતી કે તે કારોબારીની? સાંજ વાગ્યાની આસપાસ એક ડર મારા મનમાં ઘર કરવા લાગ્યો. ક્યાંક આ બેગ ખતરનાક તો નથી? શું તેમાં કંઈ ખોટી વસ્તુ હોઈ શકે? આ વિચારતા જ મેં ગાડીમાંથી ઉતરીને બેગ લઈને ઢાબાની અંદર ચાલ્યો ગયો. દરેક શુક્રવારે હું સારું ખાવાનું ખાતો હતો, નહીં તો બાકીના દિવસો સાદું ખાવાનું જ ચાલતું. ઢાબામાં પહોંચતા જ એક વેટર તરત મારી પાસે આવ્યો, જે સામાન્ય રીતે એટલી જલ્દી આવતો નહીં. મેં જલ્દીથી ખાવાનું ઓર્ડર કર્યું અને કહ્યું, થોડી વાર પછી આવજો. પછી મેં ધીમેથી બેગ ખોલી. જેમ જેમ મેં અંદર ઝાંક્યું તેમ મારું હૈયું જોરજોરથી ધડકવા લાગ્યું. બેગમાં એક ગુડિયા હતી અને તેમાં ઢેર સારા નોટ ભરેલા હતા. મારો ચહેરો સફેદ પડી ગયો. પસીનાની બૂંદો માથા પર છલકાઈ આવી. એવું લાગતું હતું કે જાણે શ્વાસ જ રૂંધાઈ ગયો હોય. મેં તરત બેગ બંધ કરી, ઓર્ડર રદ કર્યો અને ઢાબામાંથી બહાર નીકળી ગયો. ગાડીમાં બેસીને હું મારા રૂમ તરફ ચાલી પડ્યો. મારું મન બેચેન હતી. આ તો સ્પષ્ટ હતું કે તે કારોબારીની નહીં હોઈ શકે. કોઈ સમજદાર વ્યક્તિ એટલા પૈસા ભરેલી બેગ કોઈ બીજાને નહીં આપે. કદાચ તે અજીબ જોડાની હતી. તેમના હાવભાવથી લાગતું હતું કે તેઓ અમીર હતા. પણ એટલા પૈસા કોઈ ભૂલથી કેવી રીતે ભૂલી શકે? રૂમમાં પહોંચીને હું ચૂપચાપ બેસી ગયો. એક પળ માટે મનમાં આવ્યું કે બેગ પાછી આપી દઉં, પણ પછી લાલચે મને જકડી લીધો. મેં વિચાર્યું કે જો આ પૈસા રાખી લઉં તો મારી જિંદગી બદલાઈ શકે છે. હું વર્ષોથી સાઉદીમાં ટેક્સી ચલાવતો હતો, પણ એટલી કમાઈ ક્યારેય નહોતી થઈ કે મારી બહેનની શાદી કરાવી શકું.
અથવા પોતાનું ઘર ખરીદી શકું. તે બેગ જોઈને લાગતું હતું કે તેમાં લાખો કે કરોડો રૂપિયા હશે. મારા મગજે થોડા થોડા કરીને પૈસા ભારત મોકલીશ. જો પૂરો બેગ લઈને એરપોર્ટ જાઉં તો પકડાઈ શકું. મેં ગણતરી કરી અને પહેલા દિવસે 1 લાખ લઈને બેંક ગયો. ત્યાંને ટેક્સ પણ ભરી દીધો જેથી કોઈ કાનૂની તકલીફ ના આવે. મારો પ્લાન હતો કે ધીરે ધીરે પૈસા મોકલું જેથી કોઈને શંકા ન થાય. આગલા કેટલાક અઠવાડિયા સુધી મેં એ જ કર્યું. પોતાના ખાતામાંથી માના ખાતામાં પૈસા મોકલ્યા. ઘરવાળાને તાકીદ કરી કે કોઈને કંઈ ન કહેવું અને પૈસા ન નીકાળવા. હું મારી ટેક્સી પણ ચલાવતો રહ્યો જેથી કોઈ શંકા ન કરે. હેરાનીની વાત એ હતી કે જેનો બેગ હતો તેણે મારી સાથે ક્યારેય સંપર્ક ન કર્યો. મારી પાસે તેમનો નંબર પણ હતો પણ કોઈ કોલ ના આવ્યો. 3 મહિના પછી મેં સારા પૈસા ભારત મોકલી દીધા. પછી ચૂપકે કે ફ્લાઇટ બુક કરી અને કોઈને ન કહેતા ભારત લૌટી આવ્યો. એરપોર્ટ પર પગ મૂકતા જ મનમાં ડર હતો. એટલા પૈસા સાથે લઈ જવું ખાવી પડી શકે પણ હું નસીબદાર હતો. નો પકડાઈ ગયો તો જેલની હવા ખાવી પડી શકે પણ હું નસીબદાર હતો. મેં એક ટેક્સી લીધી અને સીધા ઘરે પહોંચી ગયો. ઘર પહોંચતા જ માં મને જોઈને રડ્યો હતો. બહેનો અને ભાઈ પણ ભાવુક થઈ ગયા. હું પણ પોતાને રોકી શક્યો નહીં. જે વ્યક્તિ વિદેશમાં એકલો રહે છે તે જ સમજી શકે છે કે આ તન્હાઈ કેટલી તકલીફદાયક હોય છે. બેઠી અને બોલી, બેટા આટલા પૈસા ક્યાંથી આવ્યા? કોઈ મોટો ઇનામ મળ્યો શું? અને અચાનક પાછા શા માટે આવી ગયા? કોઈ મોટો ઇનામ મળ્યો શું? મેં માને કહ્યું, નાનીની શાદીની વાત કરો. હવે અમે તેની શાદી ધૂમધામથી કરીશું અને હું એક ઘર પણ ખરીદવા માંગુ છું. માં હેરાન રહી ગઈ. તેણે ફરી પૂછ્યું, બેટા કંઈ તો બતાવ. પણ મેં કંઈ ન કહ્યું. હજુ કોઈને આ રાજ ખોલી શકતો નહોતો. મારી માં સાદી અને ભોળી હતી. જો તેમના મોંથી ભૂલથી પણ આ રાજ બહાર નીકળી જાય તો બધું બરબાદ થઈ શકે. તેથી માએ નાની બહેનના સસરાલવાળા સાથે વાત કરી તો તેમણે તરત હામી ભરી દીધી. તેમનું કહેવું હતું કે અમે તો પહેલેથી તૈયાર હતા. તમે લોકો જ નામી ભરી દેતી. પિતાજી હવે આ દુનિયામાં નહોતા. આ વાત સાચી પણ હતી. પિતાજી હવે આ દુનિયામાં નહોતા. મારા 2 ભાઈ અને તેઓ પોતાના ઘર ગૃહસ્થીમાં વ્યસ્ત હતા. મારી 2 મોટી બહેનોની શાદી પિતાજીના સમયમાં થઈ ગઈ હતી. હવે બસ નાની બહેન બચી હતી જેની જવાબદારી મારા ખભા પર હતી. મારા ભાઈઓનો રવૈયો જોઈને સ્પષ્ટ હતું કે તેઓ મારી પાસે હવે પૈસા હતા અને મેં ઠરાવ્યું હતું કે હું એક સારો ભાઈ બનીને મારી બહેનની શાદી કરાવીશ. થોડા જ અઠવાડિયામાં સારી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. મેં એક સાથે મળીને એક સુંદર ઘર પસંદ કરી લીધું. મારા હૈયામાં એક સુંદર ઘર પણ પસંદ કરી લીધું. તે પૈસાએ મારી જિંદગીને જાણે જાદુથી બદલી નાખી હતી. મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે જિંદગી એટલી સરળતાથી પટરી પર આવી શકે. આખરે શાદીનો દિવસ આવી ગયો. મેં મારી બહેનને દરેક તે વસ્તુ આપી જે તેને સસરાલમાં ક્યારેય અભાવ ન અનુભવવા દે. દહેજમાં દરેક સામાન વિચારીને પસંદ કર્યો જેથી તેની જિંદગીમાં કોઈ અભાવ ન રહે. અમને કંઈ જોઈએ નથી. અમારી પાસે બધું છે. પણ મેં સ્પષ્ટ કહ્યું કે એક ભાઈ પોતાની બહેન માટે જેટલું કરે તે હંમેશા ઓછું જ હોય છે. શાદીની સવારે જ્યારે મારી બહેન મુસ્કુરાતી વિદા થવા આવી, મારી આંખો ખુશીથી ચમકી રહી હતી. મને લાગ્યું કે જાણે મેં જિંદગીનો એક મોટો મકસદ પૂરો કરી લીધો હોય. એક સારું ઘર ખરીદી લીધું. બહેનની શાદી કરાવી દીધી અને છતાં મારી પાસે થોડા પૈસા બચ્યા હતા. માં હવે વારંવાર મારી શાદીની વાત કરવા લાગી હતી. પણ હું ઈચ્છતો હતો કે પહેલાં પોતાની જિંદગીને વધુ મજબૂત કરી લઉં. ઘર ખરીદવું એ બધું નહોતું. મારી પાસે હવે વધુ પૈસા નહોતા બચ્યા. બસ લગભગ 1 કરોડ હતા જેમાંથી બહેનની શાદી અને ઘરનો ખર્ચ પૂરો થયો હતો. જિંદગીને વધુ સારી બનાવવા માટે મને હજુ વધુ મહેનત કરવી પડશે. 6 મહિના ભારતમાં રહીને હું ફરી સાઉદી લૌટી ગયો. આ વખતે મને પૂરો ભરોસો હતો કે હવે કંઈ ખોટું નહીં થાય. 2 દિવસ પછી જ મેં ટેક્સી ચલાવવાનું શરૂ કરી દીધું. એક દિવસ સામાન્ય સા દિવસ હતો. મેં કેટલીક સવાર અને હવે ખાવાનો મન હતો. હું એક ઢાબાની તરફ ચાલી પડ્યો. જેમ જેમ મેં ખાવારીઓ ઉતારી અને હવે ખાવાનું મંગાવ્યું અને ખુરશી પર બેસીને રાહતનો શ્વાસ લીધો, એક મહિલા જોરજોરથી ચિલ્લાતી ઢાબામાં ઘૂસી આવી. સૌની નજરો તેની તરફ ફરી ગઈ. તે પોતાની સાડીને વારંવાર ઝટકતી હતી. તેના કપડા પર અજીબ જેવા કીડા રેંગતા હતા. તે તકલીફમાં હતી અને તેના હાવભાવથી સ્પષ્ટ હતું કે તે કોઈ રઈસ પરિવારની હતી. પણ ઢાબાના કોઈ કર્મચારી તેની પાસે જવા તૈયાર નહોતા. સૌ ડરના મારે દૂર ઊભા હતા. મારા હૈયાએ મને ચૂપ બેસવા ન દીધું. મેં તરત ઊભો થઈને પોતાની જેકેટ ઉતારી અને તેના કપડામાંથી કીડા હટાવવા લાગ્યો. આ જોઈને કેટલાક લોકો ઊભા થયા. પણ શુક્ર હતો કે ઢાબાવાળાઓ શોર નહોતા મચાવતા. સૌ ચૂપચાપ તેને સંભાળવાની તક આપી રહ્યા હતા. જ્યારે મેં સારા કીડા હટાવી દીધા અને કેટલાક મોટા કીડાઓને બહાર ફેંકી દીધા તો તે મહિલા રોતી રોતી પાસની ખુરશી પર બેસી ગઈ. ઢાબાના કર્મચારી હવે તેની મદદ માટે આવ્યા. હું ચૂપચાપ પોતાની જગ્યા પર લૌટી ગયો. પોતાની જેકેટ પહેરી અને ખાવાની રાહ જોવા લાગ્યો.
થોડી વારમાં માહોલ શાંત થઈ ગયો અને મારું ખાવાનું પણ આવી ગયું. હું ખાવાનું ખાઈ રહ્યો હતો કે તે મહિલા મારી સામે આવીને બેસી ગઈ. તેણે મેં નહોત તો હું ડરના મારે કંઈ કરી બેસી ગઈ. તેણે કહ્યું, તમે મારી જાન બચાવી લીધી. મેં તેની તરફ જોઈને કહ્યું, આવી નાની મોટી વાતો પર એટલું ગભરાવાથી કંઈ ઉકેલ નથી, તેનાથી વધુ પરેશાની વધે છે. આગલી વખતે જો આવું થાય તો શાંતિથી મદદ માંગજો. જો કોઈ મદદ ન કરે તો પોતે હિંમત કરીને કંઈ કરજો, પણ ચિલ્લાવાથી બચજો. મારી વાત સાંભળીને તે મુસ્કુરાઈ અને બોલી, તમે ખૂબ સમજદાર છો. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? મને થોડું હેરાન થયું, કારણ કે તે હિન્દીમાં વાત કરી રહી હતી. મેં જવાબ આપ્યો, હું ભારતથી છું. અહીં ટેક્સી ચલાવું છું. તે તપાકથી બોલી, તો એક દિવસમાં કેટલું કમાઈ લેતા હો ભારતીય રૂપિયામાં? મને પોતાની કમાઈ વિશે કોઈ સાથે વાત કરવી પસંદ નહોતી. પછી ભલે તે વધુ હોય કે ઓછી, હું વાત ટાળવાનો હતો. ત્યારે જ તેણે મારા હાથ પર હાથ મૂકીને કહ્યું, અરે ડરશો નહીં, હું તમારી કમાઈથી ઈર્ષ્યા નહીં કરું. અમે ખૂબ અમીર લોકો છીએ. તેની વાત સાંભળીને મને થોડું શરમાવું આવ્યું. એવું લાગ્યું કે જાણે તે મારા મનની વાત વાંચી રહી હોય. મેં ધીમેથી કહ્યું, ઠીકઠાક કમાઈ લેતો છું. આ વખતે પણ મેં પોતાની કમાઈ છુપાવે છે અને તેમાં બુરાઈ પણ નથી. અમે પણ પોતાની આવક કોઈને નથી બતાવતા. પછી તેણે કહ્યું, મને તમારું વર્તન ખૂબ ગમ્યું. મને એક ડ્રાઈવર જોઈએ છે જે મારા માટે હંમેશા કામ કરે. હું તમને દર મહિને 50 લાખ આપીશ. આ સાંભળીને મારી આંખો ફાટી રહી ગઈ. હું કંઈ બોલવા માંગતો હતો પણ મારી આવાજ ગળામાં અટકી ગઈ. તે ફરી બોલી, તમે આજે મારી જાન બચાવી. મને કીડાથી ખૂબ ડર લાગે છે. આ મારી સૌથી મોટી કમજોરી છે. તેણે પૂછ્યું, તમે કોઈ કંપની માટે ટેક્સી ચલાવો છો ને? મેં હામાં માથું હલાવ્યું. તે મુસ્કુરાઈને બોલી, પછી તો તમારી બચત ખૂબ ઓછી હશે. કંપનીને હિસ્સો આપવો, ભારત પૈસા મોકલવા, પોતાના માટે કદાચ તું જ નથી. તેની વાતોથી લાગતું હતું કે જાણે તે મારી જિંદગીને બિલકુલ સમજી રહી હોય. મેં તરત કહ્યું, મેડમ, જો તમે 50 લાખ મહિનો આપશો તો હું તરત તૈયાર છું. મને સાચે જ પૈસાની જરૂર છે. હમણાં જ બહેનની શાદી કરાવી છે, ઘર ખરીદ્યું છે અને હવે પોતાની શાદીનો વિચાર કરું છું. પણ મારી પાસે એટલા પૈસા નથી. તે બોલી, હું તમને એટલા સક્ષમ બનાવીશ કે તમે શાદી કરી શકો. પોતાની માં અને પત્નીને પણ અહીં બોલાવી શકો. બસ મારી સાથે ઈમાનદારીથી કામ કરજો. આ સાંભળીને મને લાગ્યું કે જાણે મારા માટે કોઈ લોટરી ખુલ્લી થઈ ગઈ હોય. 30 મહિના પહેલાં તે પૈસાથી ભરેલો બેગ મળ્યો અને હવે આ નોકરી મેં તરત હા કરી દીધી. તેણે પોતાનું નામ, સરનામું અને ફોન નંબર આપ્યા અને ચાલી ગઈ. મેં તેને ખાવા માટે રોકવાની કોશિશ કરી. તે ફક્ત તેથી જ ઢાબામાં આવી હતી, કારણ કે કીડા તેની સાડી પર ચોંટી ગયા હતા અને તે ગભરાઈ ગઈ હતી. તેના જતા પછી હું ટેક્સી ચલાવવા ન ગયો. પોતાના રૂમ પર લૌટી આવ્યો. મનમાં હતું કે માને ફોન કરીને બધું બતાવી દઉં, પણ હું રોકાઈ ગયો. હજુ હું પોતાની ટેક્સી કંપની નહોતો છોડવા માંગતો. પહેલાં આ જોવું હતું કે આ લોકો કેવા છે, મને ઇજ્જતથી રાખશે કે નહીં. સારી રાત્રે હું એ જ વિચારતો રહ્યો. બીજી સવારે હું સૂર્ય ઉગતા પહેલાં જ તે મહિલાના આલિશાન ઘરે પહોંચી ગયો. તેનું ઘર જોઈને જ અંદાજો થઈ ગયો કે તે વાકે ખૂબ રઈસ છે. મેં મનમાં ઠરાવ્યું હતું કે હવે હું આ જ નોકરી કરીશ અને ટેક્સીનું કામ છોડી દઈશ. હિંમત જોડીને હું અંદર ચાલ્યો ગયો. હજુ કંઈ બોલવાનો જ હતો કે એક નોકરાણી બહાર આવી અને બોલી, તમારું નામ અમર છે ને? મેં માથું હલાવીને હા કહ્યું. તે બોલી, ચલો મેડમ બોલાવે છે. હું તેની પાછળ એક હોલમાં પહોંચ્યો જ્યાં એક મહિલા શાનદાર કપડામાં બેઠી હતી. મેં નમસ્તે કર્યું તો તે ઊભી થઈ અને મારા ખભા પર હાથ મૂકીને બોલી, તમે સમયના ખૂબ પાક્કા છો. આ મને ખૂબ ગમે છે. જો તમે આ જ રીતે મહેનત અને ઈમાનદારીથી કામ કરશો તો તમારું ભવિષ્ય સોનેરી છે. પછી તે મુસ્કુરાઈ અને બોલી, ચલો હું તમને પોતાની ગાડીઓ બતાવું છું અને તમારી ડ્રાઇવિંગ પણ જોઉં છું. મેં તરત કહ્યું, મેડમ, તમને કોઈ ફરિયાદ નહીં થાય. મેં ભારતમાં પણ ગાડીઓ ચલાવી છે. મને સારો અનુભવ છે. તે હળવેથી હસી અને બોલી, આ તો સાથે ચાલીને જ પતશે. તે મને પોતાના ગેરેજમાં લઈ ગઈ જ્યાં એકથી વધુ ચમકતી ગાડીઓ ઊભી હતી. મારું હૈયું જોરથી ધડકી રહ્યું હતું. બચપણથી મારું સપનું હતું આવી શાનદાર ગાડીઓ ચલાવવાનું. તેમણે મને એક બેમ્બુમાં બેસાડ્યો અને ટેસ્ટ ડ્રાઈવ માટે નીકળી પડ્યા. મેં ગાડીને ધ્યાનથી ચલાવી, દરેક વસ્તુ સમજતા ગયો. થોડી જ વાર પછી તેમણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, તમે બિના શોર મચાવે શાનદાર કામ કરો છો. તમારી ડ્રાઇવિંગે મને પ્રભાવિત કર્યો. ચલો હવે પાછા ચાલીએ. મેં ગાડીવાળીને તેમને ઘરે પહોંચાડી દીધી. મનમાં મારા પર એટલો ભરોસો શા માટે કરે છે? પણ મેં વધુ વિચાર્યા વગર તેને કિસ્મતનું રમત માની લીધું. આગલા દિવસે મેં ટેક્સી કંપની સાથે સારો હિસાબ કિતાબ પૂરો કર્યો અને તેમની ગાડીની ચાવીઓ પાછી આપી દીધી. હવે હું પૂર્ણપણે તેમની નોકરીમાં હતો. સવારે વાગ્યે જતો અને રાત્રે વાગ્યે ડ્યુટી પૂરી થતી. તેમણે મને પોતાના સ્ટાફ ક્વાર્ટરમાં રહેવાનો ઓફર કર્યો, પણ મેં મના કરી દીધી. મારું માનવું હતું કે જ્યાં કામ કરો ત્યાં રહેવું ઠીક નથી.
તેનાથી ન તો ઇજ્જત રહે છે ન તો સુકૂન. મેં માને ફોન કરીને બધું બતાવ્યું. પહેલાં તે થોડી ડરી ગઈ, પણ ખાની વાત કહી તો તે ખુશીથી માની ગઈ. દિવસો વીતતા ગયા. મારી જિંદગી હવે પહેલાં કરતાં ક્યાંય વધુ સરળ હતી. 2 મહિનામાં મેં 1 લાખ બચાવી લીધા હતા. મારા માટે આ ખૂબ મોટી વાત હતી. ઘણી વખત મને હેરાની થતી કે આ મહિલા મારા પર એટલી મહેરબાન શા માટે છે. તે મને ખાવાનું આપતી, શોપિંગ કરાવતી. ક્યારેક લાગતું કે જાણે તે મને ખાસ તવજ્જો આપે છે, પણ તે શાદીશુદા હતી, તેમને બાળકો હતા અને તેમણે ક્યારેય આવી વાત નહોતી કરી જે ખોટી લાગે. મેં પોતાના ખ્યાલોને ઝટકી દીધા અને વિચાર્યું કે અમીર લોકો આવા જ હોય છે. તેમના માટે લાખ રૂપિયા આપવું કોઈ મોટી વાત નથી. પણ મને શું ખબર હતી કે તેની પાછળ એક ગહન રાજ છુપાયેલો હતો. એક દિવસ હંમેશની જેમ હું તેમને એક સલૂનમાં છોડવા ગયો. ત્યારે જ મારી પાસે તેમના ગાર્ડનો ફોન આવ્યો. મેં હાલચાલ પૂછ્યો તો તે બોલ્યો, આજે તમે મેડમની પાર્ટીમાં આવી રહ્યા છો? આવ્યો. હું પાર્ટી મેં પૂછ્યું. તે ચૂપ રહ્યો. પછી બોલ્યો, શું મેડમે તમને નહીં કહ્યું? તે તો તમને ખૂબ પસંદ કરે છે, છતાં તમને નહીં બોલાવ્યા? હું અવાક રહી ગયો. તેણે બતાવ્યું કે મેડમે પોતાના ઘરે એક મોટી દાવત રાખી છે. મેં વાતને ટાળી દીધી, પણ મનમાં બળતરા જેવી થવા લાગી. જ્યારે હું મેડમને પાછી લેવા ગયો તો મેં હિંમત કરીને પૂછી જ લીધું. તે હસીને બોલી, અરે તમે તો હવે અમારા પરિવાર જેવા છો. તમને અલગથી બોલાવવાની શું જરૂર? તમે જરૂર આવજો, મને ખૂબ સારું લાગશે. તેની વાત સાંભળીને મારું મન શાંત થઈ ગયું. તે દિવસે અડધા દિવસની ડ્યુટી પછી મને રજા મળી ગઈ. રાત્રે હું સારા કપડાં પહેરીને તેમના ઘરે પહોંચ્યો કે ખબર પડી કે આજે નાચ ગાનનો પ્રોગ્રામ પણ છે. મેં પહેલાં ક્યારેય આવું કંઈ જોયું નહોતું. મનમાં એક અજીબી બેચેની થવા લાગી. હું ઊભો થઈને જવાનો વિચાર કરી રહ્યો હતો કે મેડમની નજર મારા પર પડી. તે મુસ્કુરાઈ તો હું રોકાઈ ગયો. થોડીવાર પછી નર્તકીઓ આવી. હું એક ખૂણામાં ચૂપચાપ ઊભો હતો. હાથમાં જ્યુસનો ગ્લાસ પડી અને માં જ્યુસનો ગ્લાસ લઈને ન જાણે રૂંધાઈ ગયું. ત્યાં નાચનારાઓમાં મારી નાની બહેન હતી. વહી બહેન જેની શાદી મેં એટલા પ્યાર અને મહેનતથી કરાવી હતી. મારું શરીર પથ્થર જે કહ્યું સી મારું શરીર પથ્થર જેવું થઈ ગયું. એવું લાગ્યું કે જાણે કોઈ મારા સીના પર છરી ચલાવી રહ્યો હોય. હું એક પળ પણ નહોતો રોકાયો. ઝડપથી અને તેનો હાથ પકડી લીધો. તે નાચમાં પણ મને જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ઠીઠકીને રોકાઈ ગઈ. પછી પાછળ હટી અને નાચવા લાગી, પણ હું આ બરદાસ્ત નહીં કરી શક્યો. મેં તેનો હાથ ખેંચ્યો અને તેને બહાર લઈ ગયો. બહાર આવતા જ મેં તેને ઝકઝોરી અને પૂછ્યું, તમે અહીં કેવી રીતે? તમારી શાદી તો થઈ ચૂકી હતી. તમે પોતાના ઘરમાં ખુશ હતા. પછી આ બધું શું? તે ચૂપ હતી. તેની આંખો ઉદાસ હતી. હું કંઈ બીજું કહેવાનો જ હતો કે પાછળથી મેડમની આવાજ આવી. મેં પાછળ ફરીને જોયું તો તે બોલી, શું તમને કંઈ યાદ નથી? તમારી બહેનને તમારા જ મારફતે કરોડોમાં વેચી દેવામાં આવી હતી. તે આગળ બોલી, તમે એક મોટા જાળમાં ફસાઈ ગયા હતા. આ બધું કોઈ ઇત્તેફાક નહોતું. જ્યારે તમે મારી પાસે નોકરી માટે આવ્યા, મેં તમારી પૂરી તપાસ કરાવી. ત્યારે મને ખબર પડી કે તમારી બહેન અહીં જ આ જ દેશમાં છે. જે પરિવારમાં તમે તેની શાદી કરાવી હતી તે કોઈ સાધારણ લોકો નહોતા. તે એક ગીરોહ હતું જે છોકરીઓને ખરીદતું અને વેચતું હતું. તમારી બહેનના ચંગુળમાં ફસાઈ ગઈ હતી. તમે શાદી નહોતા કરવા માંગતા કારણ કે તમારી પાસે પૈસા નહોતા. તેનો જ ફાયદો ઉઠાવીને તેમણે તમારી પાસેથી પૈસા નીકાળ્યા અને તમારી બહેનને અહીં બોલાવી લાવી. આ સાંભળીને હું ફૂટ-ફૂટને રડવા લાગ્યો. મારી બહેન પણ સિસકી રહી હતી. તેના ચહેરાની ઉદાસી અને આંખોની નીચે કાળા નિશાન કહી રહ્યા હતા કે તેણે કેટલી તકલીફ સહન કરી હતી. મેં તેની સામે માથું ઝુકાવીને માફી માંગી. ભૂલ હતી. તે મહિલાએ મારી જાન બચાવવાના બદલામાં મારા પર ખૂબ મોટો અહેસાન કર્યો. તેમણે મારી બહેનને ઇજ્જતથી ભારત મોકલી દીધી. તેનો છૂટાછેડા કરાવ્યો અને મને નોકરીમાંથી પણ નહીં કરું છું. મેં મારી બહેનની શાદી પોતાના એક વિશ્વાસપાત્ર રિશ્તેદાર સાથે કરાવી દીધી. માને પણ સાવધી લીડ છે અને હવે હું પોતાની શાદીનો વિચાર કરું છું. પણ જ્યારે પણ દિવસની વાત યાદ આવે છે, મારું હૈયું કાંપી ઉઠે છે. લોકો એટલા ધોકેબાજ અને ચાલાક કેવી રીતે હોઈ શકે? આટલી મોટી સાજિશ કોઈ કેવી રીતે રચી શકે? મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારી સાથે આવું થઈ શકે. પણ સાચું કહું તો જોખમમાં મૂકીને પણ કોઈની બલ્લુ કરો તો ભગવાન ક્યારે તમને એકલા નથી છોડતા. તે મહિલાની મહેરબાનીએ મારી જિંદગીને નવી દિશા આપી.